नर्मदा नदी का किनारा जंकेश्वर। यहाँ की सुबह नर्मदा मैया यहाँ से चुपचाप बहती चली जा रही है। नर्मदा नदी का किनारा है। એનો ફાયદો એ બોડી ઉપર થતો હોય સામાન્ય શ્વાસ અને ઉપવાસ गुड मॉर्निंग। લાંબા શ્વાસ અને ઊંડા શ્વાસ, લાંબા શ્વાસ અને ઊંડા શ્વાસ। આ ફાયદો ત્યારે લેવાય કે જ્યારે પેટમાં કંઈ નથી, પેટ ખાલી છે, ખોરાક નથી બિલકુલ, તો લાંબા શ્વાસ ઊંડા શ્વાસ, લાંબા શ્વાસ ઊંડા શ્વાસ। શું કારણ છે? તો જેટલા પણ પ્રાણી જગત છે માનવ મનુષ્ય સાથે એ દરેક લોકોના શ્વાસની રિધમ અલગ અલગ છે। દરેક તમને ખબર છે લાંબા શ્વાસ કોણ લે છે? 5 મિનિટ માટે લાંબા શ્વાસ અને ઊંડા શ્વાસ લેવાના છે।
શરૂઆત થાય છે ઓમ 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 બરાબર. કાલે ચંદ્ર સાહેબે કીધું કે નાભી ઉપર પ્રયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યની અંદર ઘણા બધા બદલાવ આવતા હોય. બરાબર. બે પગના પંજાઓ અને બે હાથ ઊંચા કરીને આપણે ખુદકો જમ્પ મારવાનો છે. શું જમ્પ મારવાનો છે? એ ઓમ હશે, પણ ઓમની અવસ્થા લેતા 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 એની ચોટ લાગશે નાભી ઉપર. કેવી રીતે હું તમને પ્રેક્ટિકલ બતાવું? પંજા ઉપર જ જેટલા ઊંચે સુધી જઈ શકાય, જેટલા ઊંચે સુધી ખેંચી શકાય. તમે જમ્પ પણ મારી શકો. चलो अभी ग्रीन जूस का टाइम है, 12 बजे तक फास्टिंग किया है सारे साधक. उसके बाद अभी ग्रीन जूस. ગુડ મોર્નિંગ શેનું જ્યુસ છે આજે સર? બધા અત્યારે ફર્સ્ટ ટાઈમ ક્લિઝિંગ જ્યુસ, લીલા પાનના જ્યુસ કે પાન. જેનાથી આપણી સફાઈ થાય, શરીરની સફાઈ થાય. આમાં કયા કયા પાંદડા નાખ્યા છે? એમાં પાલક, પુદીનો, કોથમીર, આમળા, અદરક, લીંબુ બધું ક્રશ કરી અને એની અંદર પછી મસાલા નાખીએ. વેરી ટેસ્ટી. મસાલામાં રોક સોલ્ટ હોય, પછી બ્લેક પેપર, જીરું ખરું? આમાં જીરું અને જીરું. તો ઉતારો મને મોકલતા રહેજો. ઓકે. બધી હમણાં તમે ચા ને કેમ યાદ કરી રાખો? ચાય તો યાદ રહેશે. ભૂલી જવાનું. આટલું તમને ભૂલાવવા માટે કરીએ તો તમે યાદ કરો. તમે આને ચા સમજી લ્યો પણ બીજાને તકલીફ થાય તો ओ मिल्क शेक, कोकोनट मिल्क शेक. वाह, वेरी नाइस. लिए रेडी हो गया है योग निद्रा सेशन. नवरत्न सलाद ये शाम का खाना है. आज हमारा दूसरा दिन है. ये સાબુદાણાની ખીચડી. भाई ये साबूदाने की खिचड़ी, 6:30 વાગે જમી લઈએ પછી ડાન્સ કરીશું. मरचा, ભરેલા મરચા भरेला मरचा, તીખા છે ત્યારે અહીંયા બધું માણી જ લેવાનું. ટોપરાના લાડુ, ના ના કઈ સોરી હા તલના લાડુ. આ ચટણી તો છે બહુ ટેસ્ટી છે, લીલી ચટણી. અને અહીંયા છે બટેટાની ચિપ્સ, પણ ફ્રાય કર્યા વગરની હશે બટેટાની ચિપ્સ. કાચી, હા ફ્રાય કર્યા વગરની. ઓ તો આ શું છે અંદર? પાણી જેવું અંદર. લીંબુ, મીઠું, હળદર. ओके, कोई भी आइटम कुक की हुई नहीं है. યાદ રાખવાની. પ્રસાદીની વાત ચાલતી હતી, કંઈક ભૂલી. પ્રસાદીની વાત ચાલતી હતી તો કેટલા લગભગ અમે બધા લીધી છે પ્રસાદી. ભોલેનાથની લેવી જ પડે ને તો. ये मैडम है ना हमारी शिविर का मैनेजिंग करती है. हाँ, शी इज़ ऑर्गेनाइजर और कच्चा खाने का वो ही कहती है कि खाओ कच्चा. लेकिन अभी बात हो रही है शिवरात्रि के प्रसाद की. शिवरात्रि साल में एक ही बार आती है. हाँ भांग प्रसाद के रूप में हमने ले ली हाँ. और तो साथ साथ में थोड़ा सा प्रसाद बना हुआ वो सूखी भाजी भी 2-3 प्लेट थोड़ी सी 2-3 प्लेट चख लिए. अब मेरा बाकी मैं चखने जा रही हूँ अभी. वो था हमारा डिनर और हम यहाँ प्रसाद लेने आए हैं. तो ये है आलू की सूखी भाजी. ये बाबूलाल, ये हमारे मैनेजर लेकिन हमारे बहुत स्वीट मैनेजर हैं. वो थोड़ा बहुत हमको थोड़ी फ्लेक्सिबिलिटी दे देते हैं. बहुत अच्छे मैनेजर. आप इनकी शिविर करना, बहुत बढ़िया मज़ा आता है. ले लो सर. અહીંયા પેલામાં ભાગ છે ને, આ બાજુ બટાકાની સૂકી ભાજી, પેલી બાજુ અમારી શિબિર ચાલી રહી છે.
અમે ત્યાં શિબિરનું ભોજન લઈને અહીંયા પ્રસાદ લેવા આવ્યા છીએ. અને ગ્લાસની અંદર જો એક માખી મરેલી દેખાય તો આપણે શું કરીએ? હા? પીએ? ના પીએ ને? તો આટલો મોટો સમુદ્ર અને સમુદ્રની અંદર કરોડો અરબો નિખરવો પ્રાણીઓ મરી જાય છે. અંદર અંદર એ લોકો વિલીન થઈ જાય છે. અંદર અંદર વિલીન થઈ જાય છે. ના અમાર તો હજા જે આપો હું તો મજા લેતો હતો અમારે જે આપો એ બધો ગીતની મજા લેતો હતો. હું આવ્યો તમારે ये महाशिवरात्रि का जागरण कर रहे हैं सब इकट्ठे होके. हम प्यार के तूफानों में गिरे हम प्यार करें कोई मुझे जंगली